મધ્યપ્રદેશ અને રાજકોટમાં ₹10 લાખની ચોરીને અંજામ આપી પોલીસ પકડથી બચવા સુરત આવતા ક્રાઇમ બ્રાન્ચના હાથે આબાદ ઝડપાયા હતા। ડીસીબીની જનરલ સ્ક્વોડની ટીમના માણસોએ ઊન પાટિયા ભીંડી બજાર પાસે વોચ ગોઠવી હતી અને બે રીઢા આરોપીઓ દસ્તગીર ઉર્ફે રબ્બાની ઉર્ફે ટાઈગર મોહમ્મદ શકીલ ખલીલ કુરેશી અને નરસિંહ રવજીભાઈ ખણધરને ઝડપી લીધા હતા। પોલીસને બંને પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ 10 લાખની મત્તા કબજે કરી હતી। આ બંને જણા મધ્યપ્રદેશથી એક લૂંટ કરતી ગેંગના સભ્યો છે અને થોડા સમય અગાઉ મધ્યપ્રદેશના ખારગોન પોલીસ મથક વિસ્તારમાં લૂંટ કરી હતી તેમજ 1 વર્ષ અગાઉ ખટોદરા પોલીસ મથકની હદમાંથી એક બાઇકની ચોરી કરીને પછી જામનગર જામજોધપુરમાં એક વ્યક્તિ બેંકમાંથી નીકળતો હતો તે સમયે તેની પાસેથી ₹20 લાખ ભરેલી બેગ લૂંટીને નાસી ગયા હતા। જી સર, મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ તરફથી નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી ચાલે છે। એ દરમિયાન અમે અલગ અલગ સ્ટેટમાંથી જે નાસ્તા ફરતા આરોપીઓ હોય જે સુરત શહેરમાં રહેતા હોય એની યાદીઓ મંગાવેલ। એ યાદીમાં અહીંના આરોપી એક દસ્તગીર અને નરસિંહ રવજીભાઈ ખણગર બે આરોપીની ખાનગી બાતમીરાએ તપાસ કરાવતા આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના ખરગોન પોલીસ સ્ટેશનના 3 ગુનામાં વોન્ટેડ હતા, જેમની તપાસ કરતા એ લોકો અત્યારે રાજકોટના ગાંધીગામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી કરી અને પરત આવતા હોય એવી ખાનગી બાતમી મળેલી, જેના આધારે અમે વોચ ગોઠવી એમને ઊન પાટિયાથી 10 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એ આરોપીઓને પકડી પાડેલ છે। ત્યારબાદ એમની સઘન પૂછપરછ કરતાં બંને આરોપીઓના વિરુદ્ધમાં જે આરોપી નંબર 1 છે દસ્તગીર, એના વિરુદ્ધમાં એમપીમાં 3 ગુના, રાજકોટમાં 1 અને ધુલિયામાં 1 ગુના તથા આરોપી નંબર 2 નરસિંહ છે એના વિરુદ્ધમાં 8 ગુનામાં વોન્ટેડ આરોપી છે। બંને આરોપીઓના 70ના વોરંટ કઢાવેલ છે અને બંનેને પકડી અને અત્યારે રાજકોટ પોલીસને ઇન્ફોર્મ કરેલ છે। રાજકોટ પોલીસને આગળની તપાસ માટે બંને આરોપીઓને સુપ્રત કરવામાં આવે છે। બંનેની એમઓ શું હતી? બંનેની એમઓ અલગ અલગ જગ્યાએ રહેવાનું અને મોટાભાગે એ લોકો ઘરફોડ ચોરીઓ કરે છે। એના આજુબાજુના વિસ્તારમાં બગીચામાં ત્યાં કોઈ પણ નાનું મોટું કામ કરવાનું ચાલુ કરે અને રેકી કર્યા પછી આ મોટી ઘરફોડ ચોરીને અંજામ આપે છે।